શું લોકશાહીના રક્ષક ગણાતા દેશ અમેરિકામાં હવે સરકારી એજન્ટ્સ જ નિર્દોષ નાગરિકોના લોહીના તરસ્યા બન્યા છે? એક એવી ઘટના જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે, જ્યાં એક કવયત્રી અને 3 બાળકોની માતાને ભર બજારે ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે. શું આ સ્વરક્ષણ હતું કે પછી સત્તાનો નશો? મિનેપોલિસની ગલીઓથી લઈને ન્યૂયોર્કના ફેડરલ પ્લાઝા સુધી ફાટી નીકળેલો આ જ્વાળામુખી હવે ટ્રમ્પ સરકાર માટે ગળાના ફાંસા સમાન બની ગયો છે. આજે આપણે એક એવી સનસનીખેજ તપાસ કરીશું જે ઇમિગ્રેશન ક્રેકડાઉનના નામે ચાલતા આતંકનો પર્દાફાશ કરશે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જે સત્ય હું તમને બતાવવા જઈ રહ્યો છું એ કદાચ મુખ્ય પ્રવાહના મીડિયામાં દબાવી દેવામાં આવ્યું છે. અમેરિકાના મિનિયાપોલિસમાં 7 જાન્યુઆરી 2026ના રોજ એક અત્યંત કરુણ અને વિવાદાસ્પદ ઘટના બની, જેમાં આઈસ એજન્ટ જોનાથન રોસે 37 વર્ષીય અમેરિકન નાગરિક રેને નિકોલ ગુડની હત્યા કરી દીધી. રેને ગુડ એક જાણીતી કવયત્રી અને 3 બાળકોની માતા હતી, જે પોતાના પાડોશીઓને મદદ કરવા માટે ત્યાં પહોંચી હતી. એજન્સીનો દાવો છે કે તેમણે આત્મરક્ષણમાં ગોળી ચલાવી હતી, કારણ કે રેનેએ પોતાની કાર વડે એજન્ટ્સને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘટના સ્થળના વિડીયો ફૂટેજ અને સાક્ષીઓની જુબાની કંઈક અલગ જ ચિતાર આપી રહી છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રેને પોતાની હોન્ડા પાયલોટ કાર લઈને ત્યાંથી દૂર જઈ રહી હતી અને તે કોઈ પણ એજન્ટ્સ માટે ખતરો નહોતી. આ ઘટના ટ્રમ્પ વહીવટી તંત્રના ઓપરેશન સાલ્વો હેઠળ થઈ હતી, જેમાં 2000થી વધુ એજન્ટ્સ ખાસ કરીને સોમાલી સમુદાયને નિશાન બનાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. આ હત્યાના વિરોધમાં સમગ્ર અમેરિકામાં આઈસ આઉટ ફોર ગુડ ના નામે આંદોલન ફાટી નીકળ્યું છે. ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં 10 અને 11 જાન્યુઆરીએ હજારો પ્રદર્શનકારીઓએ ભેગા થઈને ન્યાયની માંગ કરી હતી. લોકોના હાથમાં સ્ટોપ આઈસ ટેરર નાઉ જેવા સૂત્રો હતા અને તેઓ આ એજન્સીની જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનો માત્ર ન્યૂયોર્ક પૂરતા મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં 1000થી વધુ સ્થળોએ આવી રેલીઓ યોજાઈ રહી છે. લોકો રસ્તા પર ઉતરીને માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ માંગ કરી રહ્યા છે કે આઈસને નાબૂદ કરવામાં આવે અથવા તો તેમને રહેણાંક વિસ્તારોમાંથી હાંકી કાઢવામાં આવે. જોકે ટ્રમ્પ વહીવટીતંત્ર આ વિરોધની સામે નમવાને બદલે વધુ આક્રમક બન્યું છે. હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી ક્રિસ્ટી નોમે જાહેરાત કરી છે કે એજન્ટોની સુરક્ષા માટે મિનિયાપોલિસમાં વધુ સેંકડો એજન્ટ મોકલવામાં આવશે, જેને સ્થાનિક મેયર જેકોબ ફ્રેયે ફેડરલ આક્રમણ ગણાવ્યું છે. આ મામલે મિનેસોટા રાજ્ય અને મિનિયાપોલિસ શહેર દ્વારા સંયુક્ત રીતે કાયદાકીય દાવો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આ વધારાની ફોર્સને અસંવૈધાનિક ગણાવીને તેના પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસમાં પણ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે, કારણ કે એફબીઆઈએ સ્થાનિક પોલીસ તપાસ એજન્સીઓને મહત્વના પુરાવાઓ આપવાનો ઇનકાર કરી દીધો છે. આ આખી ઘટનાની તુલના વર્ષ 2020ના જ્યોર્જ ફ્લોયડ હત્યાકાંડ સાથે કરવામાં આવી રહી છે, જેણે ફરી એકવાર અમેરિકામાં પોલીસ ક્રૂરતા અને ઇમિગ્રેશન પોલિસી પર સવાલો ઊભા કર્યા છે. અત્યારે હાલત એવી છે કે આઈસનું એપ્રુવલ રેટિંગ 50%થી નીચે જતું રહ્યું છે અને ડેમોક્રેટ્સ આ એજન્સીનું ફંડિંગ રોકવાની સતત ધમકી આપી રહ્યા છે. આ ઘટના માત્ર એક મહિલાના મોતની નથી દોસ્તો, એ ટ્રમ્પ સરકારની સામૂહિક દેશ નિકાલની નીતિઓ સામેના જન આક્રોશનું પ્રતીક બની ગયું છે. પોર્ટલેન્ડમાં પણ આવી જ રીતે શૂટિંગની ઘટનાઓ સામે આવી છે, જે દર્શાવે છે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. હવે જોવાનું એ રહેશે, શું રેને ગુડને ન્યાય મળશે કે પછી આ મામલો પણ રાજકીય ખેંચતાણમાં દબાઈ જશે. તમે આ ઘટના વિશે શું વિચારો છો? શું તમને લાગે છે કે સુરક્ષાના નામે કરવામાં આવતા આ બળ પ્રયોગ વાજબી છે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ગુજરાતીઓએ શું કરવું તે પણ ખાસ લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.